ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે કે સાહેબ આઈયુઆઈ શું છે, આઈવીએફ શું છે અને આઈવીએફ ઇક્સી શું છે. મિત્રો, આ ત્રણેય વસ્તુ અલગ છે. આઈયુઆઈ એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સિમિનેશન, જેમાં એ નેચરલ પ્રોસેસ છે જે અમે કપલને પ્રેગ્નન્સી રહેવામાં મદદ કરીએ છીએ. આઈયુઆઈમાં સીમન લેબોરેટરીમાં લેવામાં આવે છે, એને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે અને સારી ક્વોલિટીના જે શુક્રાણુ હોય તેને ગર્ભાશયમાં મૂકવામાં આવે છે ઓવ્યુલેશનના ટાઈમ પર. આઈવીએફ ટોટલી કૃત્રિમ પ્રોસિજર છે, જેમાં સ્ત્રી બીજ અને પુરુષોનું વીર્ય ને બંનેને જોડે લેબોરેટરીમાં ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે છે. બાળક એમાંથી જાતે કુદરતી રીતે બની જતું હોય છે અને એ બાળકને ડે 3 અથવા ડે 5 ઉપર ફ્રીઝ કરવામાં આવે અને એ ફ્રોઝન બાળકને પછી લેટર ઓન એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવે અથવા ગર્ભ પ્રત્યારોપણ કરવામાં આવતું હોય છે. આઈવીએફ ઇક્સી ટેકનોલોજી એવી છે કે એને ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સીમન ઇન્સિમિનેશન કહેવામાં આવે, કે જે લોકોના શુક્રાણુની ગતિ બહુ જ ઓછી હોય અને ક્વોલિટીમાં થોડું ફેરફાર હોય છે, તો એવા લોકોને આઈવીએફ ઇક્સી કરતા હોઈએ છે કે જેમાં એક જ સ્ત્રી બીજની અંદર એક જ શુક્રાણુને ઇન્સિમિનેટ કરવામાં આવે અને એમાંથી એમ્બ્રિયો બાળક ડેવલપ થતા હોય છે અને એ બાળકને પાછળના સમયમાં લેટર ઓન ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે.